એપિસોડ 2 ઓફ તપની વાત. તો હવે આપણી જોડે છે વિજય દેવસુર સંઘના તપસ્વી રત્ન ગૌતમભાઈ, પ્રણામ. જીતુભાઈ પ્રણામ. અને સાધનાબેન. પ્રણામ. તો જોઈએ આ લોકોની તપની વાત શું છે. ગૌતમ અંકલ, તમને વર્ષી તપ માટે પ્રેરણા કેવી રીતે થઈ? આ ગુડીજી સંઘમાં હું 15 વર્ષથી કાર્ય કરતો છું, એટલે ઘણા બધા અમારા ગ્રુપવાળા વર્ષી તપ કરીએ છીએ અને બિલ્ડિંગવાળા પણ કરીએ છીએ ઘણા બધા વર્ષી તપ. તો એના સાથે મને બી વિચાર થયો કે મેં બી પહેલો વર્ષી તપ યાદ ચાલુ કર્યું. તો ગુડી દાદાની કૃપાથી મારો સારો રીતે વર્ષી તપનો તપ ચાલી રહ્યો છે. ઓકે, જીતુ અંકલ, તમે વર્ષી તપ પહેલા કોઈ બીજું મોટી તપસ્યા કરી છે? મારી જિંદગીમાં મારી સૌથી પહેલી મોટી તપશ્ચર્યા છે અને અમે ત્યારે સજોડે સાથે કરી રહ્યા છીએ. અમારા પરિવારમાં અમે અમારા સિવાય હજી સુધી કોઈ વર્ષી તપ કરેલા નથી. ખૂબ ખૂબ અનુમોદના અંકલ. સાધનાબેન, આ વર્ષી તપમાં તમને બેનિફિશિયલ છો તો તમારા વર્ષી તપનું બેનિફિટ તમે શું ગણી શકો? આના માટે આપણે આરોગ્ય ખૂબ સારું રહે છે, તેમજ પાચન શક્તિ પણ સારી રહે છે. આનાથી આપણી ચરબી ઉતરે છે અને બેસીને પાણી પીવાથી આપણા પગના ઘૂંટણના દુખાવા પણ ઓછા થાય છે, જે મને ઘણા જ ઓછા થઈ ગયા છે. પ્લસ હું પહેલાં પાલીતાણાની યાત્રા કરતી હતી ત્યારે મને શ્વાસ ચડતો હતો. શ્વાસ અને 3-4 વાર બેસીને હું યાત્રા કરતી હતી. આ ફર્સ્ટ ટાઈમ એવું હતું કે મેં 15 દિવસમાં 2 યાત્રા કરી પણ વગર બેઠે સીધી દાદાના દરબારે ગઈ અને શ્વાસ પણ ચડ્યો નથી અને પગમાં ગોટલા પણ ચડ્યા નથી. આ સૌથી બેસ્ટ બેનિફિટ છે. અને આવી રીતે આ વ્રત કરવાથી શરીર અને મન બંને શાંત, બંને શુદ્ધ થાય છે અને જીવનશૈલી માટે આ ખૂબ જ ઉપયોગી છે. ઓકે, ગૌતમ અંકલ, આપણને બધાને ખબર છે કે આંટીની તબિયત વચ્ચે થોડીક બગડી હતી ને એમને ઠીક નહોતું. તો એવા ડિફિકલ્ટ ટાઈમ્સમાં તમે એ ઓબ્સ્ટિકલને કઈ રીતે ઓવરકમ કર્યું કે ઘર બી મેનેજ કરો ને બધી રીતે? મારી 2 દીકરીઓ છે, બેસનોને એમને મેનેજ કર્યો. છતાં બી મને વાઈફ પણ હેલ્પ કરી કે તમે વર્ષી તપ ચાલુ રાખજો, બંધ કરતા નહીં. મારી તબિયત છે જે દવા ચાલે છે ગાડી, પણ તમે વર્ષી તપ ચાલુ રાખજો. ઓકે, જીતુ અંકલ, આજે આટલા ફાસ્ટ લાઈફમાં વર્ક અને લાઈફ બેલેન્સ કરવો સાથે એક તપ, તો તમે આ ઓફિસ, તપ, ઘર બધું મેનેજ કઈ રીતે કર્યું? ઓફિસ અને ઘર એવી રીતે મેનેજ કર્યું છે કે સવારના ટાઈમે જે આપણે સેવા પૂજા પ્રતિક્રમણ ને બધું કરું. પછી મારો માર્કેટનો ટાઈમ જે 11-12 વાગ્યા પછી હોય છે, સાંજના 6-7 વાગ્યા સુધી રાત્રે પ્રતિક્રમણ કરું. જે દિવસે બપોરે વિષ્ણુ આવે એ દિવસે ખરેખર મારી પરીક્ષા જ થાય. એ જ દિવસે બધા ઓર્ડર આવે, છતાં પણ હું ગમે તેમ કરી બેસનું કરી અને હું પાછો મારા માર્કેટમાં પહોંચી જાઉં, મારું કામ પણ પૂર્ણ થાય. ઓકે, અને સાધના આંટી, તમારા વર્ષી તપમાં એવો કોઈ ઇન્સિડન્ટ થયો હોય કે શાયદ ખરેખર વર્ષી તપ રૂકી ગયું હોય? હા, હું પાલીતાણા યાત્રા કરવા ગયેલી ત્યારે સ્ટેશન પર પડી ગયેલી અને ચક્કર આવીને પડી ગયેલી. ત્યારે મને હાથમાં ફ્રેક્ચર પણ આવેલું અને મોઢા પર પણ વાગેલું. છતાં પણ આવ્યા પછી હિંમત કરીને વર્ષી તપ ચાલુ રાખી. અને બસ આ જ રીતે દેવગુરુની કૃપાથી સરસ મજાનું વર્ષી તપ તમારું પૂર્ણ થાય એવી જ ભગવાનને પ્રાર્થના. તો આપણે પાછા રિટર્ન થઈએ મન કી બાત નહીં તપની વાત એપિસોડ 3 સાથે. પ્રણામ.